તમે ભારતીય જનતા પાર્ટીના મોટા અને કદાવર નેતા છો તો કોઈ પણ સમાજની લાગણી દુભાવવાનો તમને અધિકાર છે। પરસોત્તમ રૂપાલાએ ફરી એકવાર ક્ષત્રિય સમાજ પર બફાટ કરી ક્ષત્રિય સમાજની લાગણી દુભાવી। હવે ક્ષત્રિય સમાજ પરસોત્તમ રૂપાલા સામે લડી લેવાના મૂડમાં છે। ક્ષત્રિય સમાજની હવે એક જ માંગણી છે કે પરસોત્તમ રૂપાલાને સાંસદ પદેથી હટાવવામાં આવે। ક્ષત્રિય સમાજની આ માંગણી સ્વીકારવામાં આવશે ખરી? નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। પરસોત્તમ રૂપાલાએ ફરી એકવાર ક્ષત્રિય સમાજના લોકોની લાગણીઓ દુભાવી છે। પહેલા તો તેમણે વાલીને લઈને બફાટ કર્યો અને જ્યારે તેમને ક્ષત્રિય સમાજના આગેવાને આ બફાટ પર ચોખવટ કરવા ફોન કર્યો ત્યારે તેમણે ફરીથી ક્ષત્રિય સમાજ વિશે ટીકા ટિપ્પણી કરી અને ક્ષત્રિય સમાજના લોકોનું દિલ ફરીથી દુભાવ્યું। જ્યારે ક્ષત્રિય સમાજના યુવકે કહ્યું કે પહેલા પણ તમે અમારા સમાજ વિશે જેમ તેમ બોલ્યા છો અને તમે અમારા સમાજ વિશે કહ્યું હતું કે અમે અંગ્રેજો સાથે રોટી બેટીના વ્યવહાર કર્યા છે। ત્યારે પરસોત્તમ રૂપાલાએ આ વાતને હકારતા અને ચોખવટ કરતા કહ્યું કે હા, તમે અંગ્રેજો સાથે રોટી બેટીના વ્યવહાર તો કર્યા જ છે ને। રૂપાલાના શબ્દોએ ક્ષત્રિય સમાજમાં રોષ વ્યાપ્યો છે। અત્યારે ક્ષત્રિય સમાજનો રોષ ચરમસીમાએ છે। ક્ષત્રિય સમાજના લોકો એક પછી એક મીટિંગો બોલાવી રહ્યા છે। સંકલન સમિતિની બેઠકમાં ક્ષત્રિય સમાજના આગેવાનો અને ક્ષત્રિય સમાજના લોકો મળી રહ્યા છે અને પરસોત્તમ રૂપાલાનો વિરોધ અત્યારે પૂરજોશથી કરવાની તૈયારીઓ પણ તેઓ બતાવી રહ્યા છે। અને હવે તો ક્ષત્રિય સમાજની એક જ માંગણી છે કે પરસોત્તમ રૂપાલાને સાંસદ પદેથી હટાવી દેવામાં આવે। આ પહેલા પણ પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની લાગણી દુભાવી હતી। આ પછી હવે ફરી એકવાર ક્ષત્રિય સમાજની લાગણી પરસોત્તમ રૂપાલા છિન્ન ભિન્ન કરી રહ્યા છે। તમે ભારતીય જનતા પાર્ટીના નેતા છો, તમે મોટા અને કદાવર નેતા છો, તમે સાંસદ છો, એટલે તમે કોઈ પણ સમાજ વિશે કંઈ પણ ટીકા ટિપ્પણી કરશો, કોઈ પણ સમાજ વિશે તમે કંઈ પણ બોલી નાખશો? સાહેબ, આ લોકોએ પોતાના રજવાડાઓ દેશને યોગદાનમાં આપેલા છે। અત્યારે પરસોત્તમ રૂપાલાના બેફામ વાણી વિલાસથી ક્ષત્રિય સમાજમાં રોષ ચરમસીમાએ જોવા મળી રહ્યો છે। ગુજરાતભરમાંથી ક્ષત્રિય સમાજના લોકો મીટિંગો કરી રહ્યા છે અને પરસોત્તમ રૂપાલાએ જે બેફામ વાણી વિલાસ ફરીથી કર્યો છે તેનો વિરોધ આ ક્ષત્રિય સમાજના લોકો કરી રહ્યા છે। ત્યારે પહેલા તો સાંભળીએ કે પરસોત્તમ રૂપાલાએ ફરી એકવાર શું બફાટ કર્યો છે। અમારા ક્ષત્રિયોના એટલા બધા તમે દુશ્મન બની ગયા? ના 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 ના, એવું નથી। અમારા ક્ષત્રિયો તમારો બાપુ શું બગાડેલું સાહેબ, બોલો? નહીં, પણ હું તમને કહું, તમે એ આખી કેસેટ સાંભળી લો। હા, તો તમે આખો મારો પ્રસંગ એમાંથી આ ટુકડો કાઢીને આ આપણા એટલે મારા હિત શત્રુઓ એને ફેલાવે છે। નહીં નહીં, પણ તમે આખી કેસેટ આખી વાત સાંભળો, તમને જ ખ્યાલ આવી ગઈ। એમ નહીં, તમે જે શબ્દો હાલ નાખ્યા છે, જે વિડીયો ફરે છે, એમાં તમે રામ વિશે પણ એમાં મારું શું, મેં તમને હું જ કહું છું ને, હું એમ કેવા જતો હતો રાવણ વાલીથી રાવણ બીતો હતો। રાવણ તો બરાબર છે, થોડા અમારા રામથી પણ મારી વાત સાંભળો, તો હું એમ કેવા જતો તેને બદલે મારીથી બોલાઈ ગયું એમ કે વાલીથી રામ બીતો હતો। ઈ નો કેવું જોઈએ, એમ નો બોલાવવું જોઈએ। સાહેબ, તમે પહેલી વાર બોલ્યા પેલા જે રજવાડા બેન બેટી વિશે, એ વિશે તમે જાણી જોઈને બોલ્યા હતા? ના, એ વખતે તમે શું બોલ્યા હતા, બોલો? એ વખતે મેં એવું કહ્યું હતું હા કે કેટલાક રાજાઓએ એ વખતના મોગલોની સામે ઝૂકીને એમની સાથે રોટી બેટીના વ્યવહારો કરેલા। એટલે કે મારો ઈ કેસેટ છે જ। હા, કયા રાજાએ કર્યા હતા બાપુ? ક્ષત્રિય જે ક્ષત્રિય હતા એમને કર્યા છે? ક્ષત્રિય શબ્દ એમાં હું નથી બોલ્યો। હા, હું રાજા મહારાજાઓ બોલ્યો હતો। પણ કયા મહારાજા આપી દે? અંગ્રેજો ને? અમારી દીકરી અંગ્રેજો? અંગ્રેજો નહીં બેન ભાઈ, મોગલો। હા, એ મોગલો ને આપી હતી? હા હા, કયા રાજાએ આપી હતી, બોલો? આપણે અકબર જોધા। અકબર જોધા। એ અકબર જોધા આપણો રાજા હતો? હા હા, આપણા જ ને। એ બહારથી આવેલો હતો? એ બહારથી મતલબ
અકબર આપણો બહારથી આવેલો, જોધાભાઈ તો આપણા રાજસ્થાનના હતા. હલો સાહેબ, હાજી. તમે ભગવાન શ્રી રામનું તો અપમાન તો ખરેખર એવું ખોટું કર્યું છે ને, તો કોઈ નહીં એટલે મારી વાત તમને સાંભળો, હું ઈ જ કહેતો હતો કે મારીથી બોલાણું આમ કે વાલી થી રાવણ ડરતો હતો, એને બદલે રામ બોલાય ગયું, એટલું જ છે. એમાં મારો ઈરાદો એવો ન હોય ને. તમારા ઈષ્ટ છે એટલા જ મારા ઈષ્ટ છે. તમારા તો બાપુ તમે સાહેબ તમે માનતા જ નહીં. આ પહેલા પણ પરસોત્તમ રૂપાલા ક્ષત્રિય સમાજની લાગણીઓ દુભાવી ચૂક્યા છે. પરસોત્તમ રૂપાલાએ આ પહેલા પણ ક્ષત્રિય સમાજ પર જે ફાવે તેમ બફાટ કર્યો હતો. લોકસભાની ચૂંટણીઓ હતી ત્યારે પરસોત્તમ રૂપાલાનો વિરોધ ચરમસીમાએ જોવા મળ્યો. પરસોત્તમ રૂપાલાના વિરોધને લઈ આ વિરોધ જે છે તે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સુધી પહોંચી ગયો હતો. ગુજરાતભરમાંથી ક્ષત્રિય સમાજના લોકોએ પરસોત્તમ રૂપાલાનો વિરોધ કર્યો. ગુજરાતભરમાંથી ન માત્ર પરસોત્તમ રૂપાલા પરંતુ ભારતીય જનતા પાર્ટીના બધા જ નેતાઓ અને ભારતીય જનતા પાર્ટીનો પણ ક્ષત્રિય સમાજે વિરોધ કર્યો હતો. લોકસભાની ચૂંટણી વખતે કોઈ પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને પ્રચાર પણ કરવા દેવામાં આવતો નહોતો. ક્ષત્રિય સમાજે પૂરજોશથી વિરોધ કર્યો. ક્ષત્રિય સમાજનો રોષ તે વખતે પણ ચરમસીમાએ જોવા મળ્યો હતો. ત્યારે પણ ક્ષત્રિય સમાજની એક જ માંગણી હતી કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે. ક્ષત્રિય સમાજે તે વખતે પણ કહ્યું હતું કે અમારો વિરોધ ભારતીય જનતા પાર્ટી પાસે નથી, અમારો વિરોધ છે ફક્ત અને ફક્ત પરસોત્તમ રૂપાલા માટે. તેમણે કહ્યું હતું કે અમે ભારતીય જનતા પાર્ટીના સપોર્ટમાં છીએ, પરંતુ ભારતીય જનતા પાર્ટી પાસે અમારી માંગણી છે કે તેઓ પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરે, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન કરી અને પરસોત્તમ રૂપાલા ક્ષત્રિય સમાજના પ્રચંડ વિરોધ હતો છતાં તેઓ સાંસદ પદે રાજકોટથી ચૂંટાઈને પણ આવ્યા. પરસોત્તમ રૂપાલાએ પ્રચંડ વિરોધમાં પણ પોતાની જીત હાંસલ કરી. ગુજરાતભરમાંથી ભારતીય જનતા પાર્ટીના જે પણ નેતાઓ પ્રચાર કરવા જતા હતા ત્યાંથી તેમની હકાલપટ્ટી કરવામાં આવતી હતી, છતાં પરસોત્તમ રૂપાલાની ટિકિટ કાપવામાં ન આવી. ત્યારે ફરી એકવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની લાગણીઓ દુભાવી છે. ત્યારે પરસોત્તમ રૂપાલા પાસે અત્યારે ક્ષત્રિય સમાજની એક જ માંગણી છે કે ભારતીય જનતા પાર્ટીમાં પરસોત્તમ રૂપાલા જે પણ પદ ઉપર છે તે બધા જ પદેથી ભારતીય જનતા પાર્ટી પરસોત્તમ રૂપાલાને હટાવી દે. પરંતુ શું પરસોત્તમ રૂપાલા બધા જ પદ છોડશે ખરા? કારણ કે આ પહેલા પણ ભાજપે ક્ષત્રિય સમાજની માંગણીઓ સ્વીકારી ન હતી. ત્યારે શું આ વખતે ભારતીય જનતા પાર્ટી ક્ષત્રિય સમાજની માંગણીઓ સ્વીકારશે? કારણ કે ગુજરાતભરમાંથી અત્યારે ક્ષત્રિયો પરસોત્તમ રૂપાલાના વિરોધમાં આવ્યા છે. લોકસભાની ચૂંટણી વખતે પણ ન માત્ર ગુજરાત પરંતુ આખા ભારતભરમાંથી પરસોત્તમ રૂપાલાનો વિરોધ જોરોશોરોથી કરવામાં આવ્યો હતો. પરસોત્તમ રૂપાલાને લઈને જે રોષ હતો ક્ષત્રિય સમાજમાં તે ચરમસીમાએ જોવા મળ્યો, છતાં ભારતીય જનતા પાર્ટીએ ક્ષત્રિય સમાજની માંગણી સ્વીકારી નહીં. ત્યારે જોવાનું રહેશે કે આ વખતે પણ પરસોત્તમ રૂપાલાને લઈને ભારતીય જનતા પાર્ટીનો વિરોધ ચરમસીમાએ છે, તેમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે શું આ વખતે ભારતીય જનતા પાર્ટી ક્ષત્રિય સમાજની માંગણીઓ સ્વીકારશે ખરી? કારણ કે આ પહેલા પણ ક્ષત્રિય સમાજની અવગણના થઈ ચૂકી છે. અત્યારે ગુજરાતભરમાંથી ક્ષત્રિયો એક થયા છે, મેદાને આવ્યા છે. ત્યારે જોવાનું રહેશે કે ક્ષત્રિય સમાજના આગેવાનો પણ ભેગા થયા છે. ક્ષત્રિય સમાજના લોકોમાં પણ પરસોત્તમ રૂપાલાને લઈને રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે જોવાનું રહેશે કે ભારતીય જનતા પાર્ટી પરસોત્તમ રૂપાલાને જે છે તે બધા જ પદેથી કાઢે છે કે નહીં, ક્ષત્રિય સમાજની માંગણી સ્વીકારવામાં આવે છે કે નહીં. તમારું શું માનવું છે? પરસોત્તમ રૂપાલાએ ફરી એકવાર ક્ષત્રિય સમાજને લઈને જે બફાટ કર્યો, તેમણે જે ટીકા ટિપ્પણી કરી તેને લઈને તમે શું માનો છો? ક્ષત્રિય સમાજ અત્યારે જે માંગણી કરી રહ્યું છે કે પરસોત્તમ રૂપાલાને ભારતીય જનતા પાર્ટીમાંથી બધા જ પદેથી હટાવવામાં આવે, તેમની માંગણી વિશે પણ તમે શું માનો છો? અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.